હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ડોક્ટર મંથન સોની. તત્સત બોન એન્ડ જોઈન્ટ સેન્ટર, શ્યામલ ક્રોસ રોડ, અમદાવાદમાં હું ઓર્થોપેડિક સર્જન તરીકે કામ કરું છું. આજે આપણે જાણીશું કે માઇક્રોપ્લાસ્ટિક શું છે. કોમનલી આપણે જોઈએ તો આપણા નીના 3 કમ્પાર્ટમેન્ટ હોય છે. અંદરનો કમ્પાર્ટમેન્ટ એટલે કે મીડિયલ કમ્પાર્ટમેન્ટ, બહારનો કમ્પાર્ટમેન્ટ એટલે કે લેટરલ કમ્પાર્ટમેન્ટ અને ઉપરના હાડકું અને ગાંગડી વચ્ચેનો કમ્પાર્ટમેન્ટ એટલે કે પટેલોફીમરલ કમ્પાર્ટમેન્ટ કહીએ. અંદરનો કમ્પાર્ટમેન્ટ અથવા તો બહારનો કમ્પાર્ટમેન્ટ, મીડિયલ કમ્પાર્ટમેન્ટ અથવા તો લેટરલ કમ્પાર્ટમેન્ટ, બેમાંથી કોઈ એક જગ્યાએ ઘસારો પડે જેને આપણે યુનિ કમ્પાર્ટમેન્ટલ આર્થરાઇટિસ કહીએ. માઇક્રોપ્લાસ્ટી એટલે કોઈ પણ કમ્પાર્ટમેન્ટ, મીડિયલ કમ્પાર્ટમેન્ટ અથવા તો લેટરલ કમ્પાર્ટમેન્ટ જે ઘસાયેલો હોય. મોટાભાગે જોવા જઈએ તો મિડલ કમ્પાર્ટમેન્ટમાં ઘસારો વધારે સ્ટાર્ટ થતો હોય છે. મોટાભાગના ઇન્ડિયન પેશન્ટમાં મિડલ કમ્પાર્ટમેન્ટમાં ઘસારો વધારે રહેતો હોય છે અને માઇક્રોપ્લાસ્ટિક કોમનલી મિડલ કમ્પાર્ટમેન્ટ આર્થરાઇટિસ માટે કરાવવામાં આવતી હોય છે. આ પ્રોસિજરમાં આપણે જે કમ્પાર્ટમેન્ટ ઘસાયેલો હોય ત્યાંની ઘસાયેલા હાડકાને જ માત્ર રિમૂવ કરીએ છીએ. ખૂબ જ નાનો ચેકો આવે છે. આ માઇક્રોપ્લાસ્ટિકનું મોડેલ છે, તમે જોઈ શકો છો, જેમાં 3 કમ્પાર્ટમેન્ટમાંથી ખાલી એક જ કમ્પાર્ટમેન્ટનો ઘસારો રિમૂવ કરી જે ઘસાયેલું હાડકું હોય એને કાઢી અને એની જગ્યાએ આ રીતે મેટલ ઇમ્પ્લાન્ટ્સ આપણે મૂકીએ છીએ. આજુબાજુના કોલેટરલ લિગામેન્ટ, વચ્ચેના ક્રુશિયેટ લિગામેન્ટ, ઉપરની જોઈન્ટ કેપ્સ્યુલ કે ઉપરનું મસલ, એને કંઈ પણ ડેમેજ કરવામાં કે એને કટ કરવામાં આવતું નથી. માત્ર જે ઘસાયેલો પાર્ટ છે એટલો જ પાર્ટ રિમૂવ કરી અને વચ્ચે ગાદી જેવું સ્ટ્રક્ચર મૂકી દેવામાં આવે છે. આ મોબાઈલ બેરિંગ માઇક્રોપ્લાસ્ટિક છે, જેમાં આપણે ફરતું ગાદીનું કમ્પાર્ટમેન્ટ કવર મૂકવામાં આવે છે. સ્ટે ટ્યુન્ડ ફોર ધ નેક્સ્ટ વિડીયો.